મારા શ્રેષ્ઠ પુત્રો અને મારી શ્રેષ્ઠ પુત્રીઓ આગે બોલો, સબ તમારે સાથે. અને મારા પિતાશ્રીનું વાક્યથી શરૂ કરું છું. સંગઠન એ જ શક્તિ. સંગઠન એ શક્તિ. પણ સંગઠન એટલે માણસોના ટોળા નહીં. સંગઠન એટલે વિચારોની એકતા. આપણે સૌએ વિચારોની એકતા કેળવીને અમેરિકાની પઢાઈ લાવવાની છે અને શિકાગોને પઢાઈ લાવવાની આવી ગયું. પછી ચાહે નીનુબેનનું રૂપ હોય કે ચાહે ઉમાબેનનું રૂપ હોય કે ચાહે પારુબેનનું. અને બીજું કહું તો પહેલા મારે મુખ્ય અતિથિઓ માટે બોલવું જ પડે કે સંબોધન હું કોને કરું. સંબોધન હું કોને કરું. અહીં તો બધા જ મારા છે. એક છે ચંદ્ર ને એક છે સૂર્ય, પણ એ તો બધા જ તારા. અને સૌના સ્વાગતમાં કહું તો ઋણાનું બંધે સૌ મળે, કર્માનું બંધે કોઈ કોઈ મળે, પણ આપણે સૌ મળ્યા સ્નેહાનું બંધે. આવું ભાગ્ય કોને મળે. હવે સાહેબ, રામાણી સાહેબ, મારી વાલી નીનુબેન, અતિ વાલી ઉમા અને નવા પરિચિત છતાં ખૂબ જ દિલની નજીક આવી ગયા એવા પારુબેન કે જે ખૂબ સારા લેખો લખે છે, એનું હું મારી પિતાશ્રીની આ શતાબ્દી નિમિત્તે અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. એમને ઘણી તકલીફો વેઠી છે આ સુધી પહોંચવામાં, પણ મને જોઈને એ હરખાણા, એને જોઈને હું હરખાણી, એટલે અમારી તકલીફ દૂર થઈ ગઈ. અને નીનુબેન માટે તો એટલું જ કહું, એને ઓળખું છું એટલે 5મા ધોરણ કે સંસ્કૃતા સ્ત્રી, સંસ્કૃતા સ્ત્રી શિવા શક્તિ. નીમુબેન છે એ મૂળ આફ્રિકાના અને અહીંયા આપણે પટેલ ઓળમી લખીએ એના પુત્રી. અને ઉમાબેન છે એ મૂળ ધોરાજીના, પણ મોહન કચરા અરુણિવાલાના ભાણે, જે નાનપણથી અમારી મિત્રતાની તોફાન કરતા ભણતા મારો ઉઘરાતા છે. એને મને 55 વર્ષે ગોતી, અમારી મિત્રતાને અખંડ કરી, મિત્રતાને ઉજાડી. એટલે આ બધે સંસ્કૃતા સ્ત્રીઓ છે. આવી સ્ત્રીઓ બને તો સમાજ આગળ વધે. મને તો ખાલી પ્રેરણા મળે છે, તો કાંઈ બરોબર. અને બીજું, આપ સૌ મહેમાનો, મારા ભાઈઓ, મારાથી નાના પુત્રો, મારી બહેનો, મારા પિતાશ્રી આપના કાંઈ નહોતા. મારા પિતાશ્રી કદાચ મારા પણ શું હતા એ નથી કરી શકતી, છતાં આપ સૌ એક આમંત્રણ, એક બે લીટી ફોનની લખી અને મોકલી અને સૌ પધાર્યા. એના માટે હું અને સાહેબ શબ્દના શહેનશાહોનું, પત્રકારોનું, લેખકોનું, કવિઓનું ખૂબ ખૂબ બે હૃદય બોલને તો બે હૃદય બોલું છું. પણ હૃદયના 4 ખાના તો છે ને, એ 4 ખાનાથી હું સ્વાગત કરું. અને બીજું કહું કે આજે પ્રસંગ ભલે અમે કર્યો, પણ તમે સૌ મુખ્ય છો. તમારે સૌએ જે કાંઈ આપણે એ બોલવાનું છે, અમને કાંઈક આપવાનું છે, અમારે તમારી પાસે શીખવાનું છે. અને આ મારુતિ મોટરે અમારો ડ્રાઈવર ભાવનગર લાગ્યો, સીધા દાખલ કર્યા. ખૂબ જ ગંભીર થઈ ગયા. સાહેબ મને ન ઓળખે, હું સાહેબને ન ઓળખું. અને ડૉક્ટરે કીધું કે બંનેનું કાંઈ કહી શકાય નહીં. એવા સંજોગોમાં ભાવનગરના ડૉક્ટરો સારવાર કરવામાં નબળા પડ્યા, પાછા પડ્યા. પછી મને એનું યાદ આવ્યું એટલે મેં કોન્ટેક્ટ કર્યો. અમને બેને ફરી વખત જીવનદાન આપવામાં 90% ફાળો રામાણી સાહેબ આજે અમે પર્સનલી બંને ખૂબ આભાર માનીએ. થેન્ક યુ સર. આજે તમારી બેન તમારી સામે જીવતી બેઠી છે, ભલે લોલી થઈ હોય તો એમ ના બેનો ઋણ Go!
પહાડની જેમ મોકલો પડદોનો મોકલાવ ખાબોચીનું જ આમ પર્યાપ્ત હોય છે ખાબોચીનું જ આમ પર્યાપ્ત હોય છે હોળી ડુબાડવા તું દરિયો ન મોકલાવ હોળી ડુબાડવા તું દરિયો ન મોકલાવ થોડો ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ થોડો ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ આમે આમે અને એક બીજી ગઝલ છે ગ્રુપ અને આપ બધા એમાં હોંશે ભાગ લ્યો ભલે જેવું આવે બરાબર ખોટા પંચુરી મોટા કોઈ શરમાવાનું નથી કોઈ હરીફાઈ નથી આ કોઈ એને કોઈ સંગીત જ તમને જત નથી કરવાની પણ મારી બહેનો મારી ઈચ્છાઓ મારી દીકરીઓ અને વચન સાહેબ આવે નાના નાના 8-10 બાળકો જોશે જે બાળકોને રસોઈ આવી બેઠો એ કોઈ ડાન્સ કરવાના છે એમાં બાળકોને तोड़ेंगे दम मगर तेरा साथ नहीं छोड़ेंगे हमारे लिए लोगों ने गमती दी अरे बोलो ने ऊपर से जाहिर में न बोला अरे जाहिर क्या हमारा भाइयों से बोलो तारा मकान करो क्या तुझे मार दिया जाएगा छोड़ दिया સ્કૂલમાં ત્યારે અમે વિચાર્યું કે આપણે ડ્રેસ કરીએ સ્કૂલનો એટલે ગર્લ્સ માટે ઉપરના બ્લાઉઝ વ્હાઈટ અને નીચેના સ્કર્ટ બ્લુ તો મેં એને કીધું તારે પહેરવાનું છે તો વિશેષ સચ્ચી પણ થાય લઈને મને કે મારી છોકરી નહીં પહેરે એનો ઊભી થઈને બોલ ઊભી થઈને બોલ તને બધાય જો હું આટલું યુઝ ટુ નથી અરે યુઝ તો થઈ જાય તો મને કે મારી છોકરી તો મારું ડ્રેસ નહીં પહેરે ઓલવેઝ શર્ટ ને પેન્ટ પહેરતી તો મેં કીધું ઓનમાં નવું છે સ્કૂલમાં તો પહેરે તો વાંધો છે નહીં પહેરે મારી છોકરી મેં કીધું તો હું બીજું કંઈ તો કરી શકું એવું નથી પણ આખી સ્કૂલના બધા ડ્રેસ બધા મારીઓએ બનાવ્યા અને પહેરેલા આજે કોણ બનાવત હતી એટલે તસલ થયા પણ મને તસલ ગમતી જ કારણ કે અલગ હતી હું અલગ અને જેવું તેવું ચલાવવું એવું નથી તો એને મને 50 વર્ષ પછી મેં કીધું આ જોશની ક્યાં ગયો તો એક ભાઈ બહેનના એને મને મેળાપ કરાવી દીધો ખૂબ આનંદ થયો હવે આ હિસ્ટ્રી છે અમારા પ્રેમની લાઈવ માણસ સમાચાર છાપી દો ભાષા પ્રાંતના ભૂલે સૌ દેશ એવું છાપી દો બાળકો માટે કાણાચાની ગણિત ગુણતના કોયડા મૂક્યો પ્રેરક પ્રસંગ જો વાક્યો મૂકી એને ધ્રુવ પ્રલાદ બનાવજો ભૂલ ભૂલવણીના કોટા મૂકી અધૂરા ચિત્ર પ્રાપ્ત કરાવજો બાળક પણ કરે ઇંતજાર છાપવાની એવું છાપજો યુવાનો માટે ભારતીય લોકો દહેજ પૂરેવાનો વ્યસન ત્યાગો શિક્ષક સંસ્કારી વિનમ્ર બનાવી એને શિવા રાણા બનાવજો
સમાજ એકતાની રક્ષા માટે એને ઢાલ તલવાર બનાવજો. યુવાનો સમાજમાં લાવે ક્રાંતિ એવું છાપું છાપજો. કહો કરે વાર્તા વાર્તોને વૃક્ષો છે અનુભવ નામ ખજાનો. ઘર પરિવાર સમાજ સુધારી એને ભીષ્મ વિદુર બનાવજો. નિવૃત્તિમાં પણ કરે પ્રવૃત્તિ એવી લગ્ન વૃદ્ધો માટે ટાળજો. વડીલો માર્ગદર્શન આપે સૌને એવું છાપું છાપજો. કહો બહેનોને ભરત પુત્રસિંહ સર્વે બહેનો અને આમંત્રિત મહેમાનો આ સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. હવે ચીમનભાઈએ જ્યારે અમારે ત્યાં આવતા ભાવનગરમાં, ત્યારે અવારનવાર ભાવનગર આવતા ત્યારે એમ કહેતા કે મારા ધોળાજી ખાતે તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ કાંઈક આપજો. એટલે અહીંયા પધારેલા તમામ લેખકશ્રીઓ, શ્રી હસમુખભાઈ કે જે હરતું ફરતું શબ્દકોશ છે, જ્યારે જ્યારે અમને શબ્દોની જરૂર પડે છે ત્યારે માવડિયા સાહેબ છે, કૃષ્ણાબેન છે, હસમુખભાઈ છે, સુરાણી સાહેબ છે, એની સલાહ અમે લેતા. મિત્રો, આજે શબ્દો ઘણી વખત ઓડિયન્સને ખબર નથી પડતી કે શબ્દ શું છે, સંગીત શું છે, ને સંગીત અને શબ્દ અહીંયાથી મને બોલાવનાર શ્રી જ્યોતિન્દ્રભાઈ તથા જ્યોત્સનાબેનનો હું મારા દિલપૂર્વક આભાર માનું છું. એક પિતા તરીકે ચીમનભાઈએ એક સપૂત દીકરીને તો જન્મ આપ્યો છે, પણ વાગડ કુટુંબને આગળ વધારનાર એક વિરામનાર છે. અને આજે જન્મના દિવસે લોકો કેવી પાર્ટીઓ કરે ને કેવું કરે, પણ આજે જે વાગડ સમાજ માટે જે કામ કર્યું છે અને કરતા જ રહેશે અને વાગડ સમાજ ખૂબ આગળ વધશે એવું હું પ્રભુને પ્રાર્થના કરું છું. અને એના માટે મેં મારી જે લેખિકા તરીકેની જે હું મારી ફરજ બજાવું છું અને એમાં જે મને મોકો આપ્યો છે, સતત પ્રણામ. પિતૃ દેવો ભવ, પ્રેરણા સ્ત્રોત આપ સૌને પારસ પટેલના પ્રણામ. સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ અને પવિત્ર ધરતી પર આનંદ સમાજનું આન બાન ને શાન વધતી રહેનારા શ્રી જ્યોત્સનાબેન જ્યોતિન્દ્રભાઈ આપને કોટી કોટી પ્રણામ. કહેવાય છે કે દીકરી તો એક તું તારે, પણ જ્યોત્સનાબેન તમે તો 3 ગુણ તાર્યા છે. મમ્મીનું, પિતાનું છે, સાસરીનું અને મોક્ષા પક્ષનું. એટલે તમે જ્યોતિન્દ્રભાઈના ત્રિવેણી સંગમ છો. જ્યારે પુણ્યમાંથી સર્જન કરનાર એક નાની બાળક કુટુંબમાં હું તો બહુ કુટુંબે આવી જ્યોત્સનાબેન જેવી દરેક દીકરીઓ અવતરે. અને કોઈ માં એવું ના ઈચ્છે કે હું દીકરીને જન્મ આપ્યો છે, પણ એ વીરાંગનાને જન્મ આપ્યો છે. એવા જ્યોત્સનાબેનના જીવન ચરિત્રમાંથી આજે આપણે ઘણું બધું શીખ્યા છે. એક પિતા તરીકે જે એમને આજે દરજ્જો મળ્યો છે અને તે સમાજને અર્પણ કરવું બહુ જ અઘરું છે. લોકો હીરા મોતીના દાગીના પહેરે છે, જ્યારે જ્યોત્સનાબેને તો સમગ્ર વાલન જીવનને એક ઝાંસીની રાણી બનીને સમગ્ર જીવન અર્પણ કર્યું છે. સાથે એમના જ પતિએ એટલો જ ફાળો આપ્યો છે. મસ્તકે હું અમને પ્રણામ કરું છું. જબ તક सूरज चांद रहेगा तब तक वालन कुटुंब का नाम और वालन समाज का नाम अमर रहेगा. तेरी एक पटेल भावना